દીપિકા રાવલ, કેરેક્ટર નંદા. અરે પુરુષોત્તમ, રાતના 12 વાગી ગયા છે ને તું હજુ સુધી જાગે છે. હું જાણું છું તારી ચિંતાનું કારણ, પણ આમ જાગવાથી સમસ્યાનું સમાધાન તો નથી થઈ જવાનું ને? આ શું? આખા વિશ્વભરમાં પોતાના નામનો ડંકો વગાડનાર વ્યક્તિની આંખમાં આંસુ. મારો ભાઈ આટલો નબળો ક્યારથી થઈ ગયો? હા, ભલે તું ઉંમરમાં મારાથી 5 વર્ષ નાનો હોય, પણ મેં તને મારા દીકરાની જેમ મોટો કર્યો છે. અને કોઈ માં પોતાના દીકરાને દુઃખી થવા દે ખરી? તું ચિંતા નહીં કર, હું સાગરને સમજાવીશ. કંઈ પણ થાય, પણ હું એને અમેરિકા નહીં જવા દઉં. પણ ખબર નહીં આરતી શું કામ એને આટલું પ્રોત્સાહન આપી રહી છે. મારે આરતી સાથે વાત કરવી જ પડશે. તને તારી બહેન ઉપર વિશ્વાસ તો છે ને? તો પછી બસ બધી જ ચિંતા ભૂલી જા અને સૂઈ જા.